ખારાઘોડા રણમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખાસ મુલાકાત લીધી। વાવાઝોડાના કારણે કચ્છના નાના રણમાં ભારે વિનાશ વેરાયો છે। સોલાર પેનલ અને મીઠાના ઉત્પાદનને વ્યાપક નુકસાન પહોંચ્યું। અગરિયાઓની સ્થિતિની સમીક્ષા કરવા તેઓ રણમાં પહોંચ્યા। નુકસાન બાદ અગરિયાઓને મદદ કરવા માટેની જે માંગ ઉઠી છે તેને પણ સાંભળી। સંવાદદાતા પ્રિયકાંત ચાવડા જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો જાણીએ। જી પ્રિયકાંત। જી પ્રિયકાંત। જી, કચ્છના નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન વાવાઝોડાએ વેર્યું હતું, જેને લઈને અગરિયાઓ ચિંતિત બન્યા હતા। જ્યારે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા હાલ અગરિયાઓની મુલાકાત લેવામાં આવી છે અને સહાય પેકેજની માંગ કરવામાં આવી છે। જોકે સુરેન્દ્રનગર જિલ્લા ઉદ્યોગ માત્ર પ્લેટની સહાય ચૂકવવામાં આવશે તેવી રીતે સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને જે ઘરવખરી તથા મીઠાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, ઝૂંપડા પણ ઉડી ગયા છે, તેની કોઈ વાત હાલ કરવામાં આવી નથી। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો વાવાઝોડાને કારણે જે અગરિયાઓને નુકસાન પહોંચ્યું છે તેની સાથે સાથે સોલાર પેનલ પણ ધ્વસ્ત થઈ ગઈ। આ બધું નુકસાન આખરે તેઓને થયું છે। તેઓની સ્થિતિ વણસી છે, ત્યારે તેમની સ્થિતિની સમીક્ષા કરવા તેઓ ત્યાં પહોંચ્યા હતા।